નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવ્યો છું. થાનગઢની અંદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. જ્યારે થાનગઢની અંદર 7 વોર્ડ આવેલા છે. 7 વોર્ડની અંદર 107 ઉમેદવાર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે મારી સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે શહેર પ્રમુખ અને વોર્ડ નંબર 1ના ઉમેદવાર મંગલુભા ભગત સહિતના 3 ઉમેદવારો કોંગ્રેસના મારી સાથે છે. જ્યારે થાનગઢની અંદર વોર્ડ નંબર 1ની અંદર અને થાનગઢ શહેરની અંદર શહેર કોંગ્રેસ પ્રમુખે થાનગઢની અંદર જજાવતો ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો છે. ત્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને અદ્ભુત લોક આવકાર મળી રહ્યો, અદ્ભુત લોક સમર્થન મળી રહ્યું છે. જ્યારે થાનગઢની અંદર 1985 પછી 1985 ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું અત્યાર સુધી હતું, પરંતુ શાસન ભાજપનું સાવ નિષ્ફળ રહ્યું છે અને થાનગઢના 42,000 મતદારો હેરાન પરેશાન થઈ ગયા. થાનગઢની અંદર અનેક સમસ્યાઓ છે, જેમાં રોડ, રસ્તા, પાણી, વીજળી અનેક સમસ્યાઓથી પ્રજા પીડાઈ રહી છે. ત્યારે થાનગઢના જાગૃત નાગરિક મંગલુભા ભગત અને શહેર કોંગ્રેસ પ્રમુખે જ્યારે જાગૃત એક નાગરિક તરીકે લોકો વચ્ચે લઈ લોકોના પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની અંદર અને થાનગઢ સમગ્ર સાથે 7 વોર્ડની અંદર કોંગ્રેસને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો ચૂંટણીમાં આવકારી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ભારતીય 1985 પછી આજ દિન સુધી ભાજપ તમામ નિષ્ફળ જતા, પ્રજાકીય કામો કરવા જતા આગામી ચૂંટણીની અંદર નવા જૂનીના એંધાણ બતાવી રહ્યા છે. અને કોંગ્રેસને જે મંગલુભા ભગતે જણાવ્યું હતું કે આજે 27 બેઠક ઉપર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને ભારતીય જનતા પાર્ટીનું જે શાસન હતું તે ખતમ થશે અને લોકોને મુક્તિ મળશે. ત્યારે આ મંગલુભા ભગત જ્યારે જાગૃત નાગરિક તરીકે લોકો માટે હર હંમેશ લડતા આવ્યા છે અને લોકો માટે બોલે છે અને લોકો માટે લડે છે. થાનગઢના તમામ વોર્ડનો પ્રવાસ મંગલુભા ભગતે કર્યો છે અને લોકોની પીડા જાણી છે. ત્યારે આ વખતની ચૂંટણીની અંદર નવા જૂનીના એંધાણ બનતા રહ્યા છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.